તમારી સાથે શેર કરીશ મસાલેદાર ટિંડોરી બટેટાના શાકની। એકદમ ચટાકેદાર શાક બનાવવા માટે મેં વજનમાં 300 ગ્રામ જેટલી ટિંડોરી અને તેટલા જ પ્રમાણમાં એટલે કે વજનમાં 300 ગ્રામ અને 2 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે। તો મેં બંનેનું માપ સરખું રાખેલું છે, જેમાંથી ઘરની 4 વ્યક્તિને સૌ થાય તેટલું શાક તૈયાર થશે। તો હવે ટિંડોરીને સુધારવા માટે લઈ લઈએ। તો સૌથી પહેલા તેનો ડીટીયાનો ભાગને કાઢી લઈએ। હવે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને ફરી પાછા તેના 2 ભાગમાં કટ લગાવીને તેને આ રીતના 4 ભાગમાં ડિવાઈડ કરીને તેની ચિપ્સ તૈયાર કરી લઈએ। તો મેં બધી જ ટિંડોરીને સુધારી લીધેલી છે। અહીંયા આપણે આ રીતની મીડિયમ થીક ચિપ્સ રાખવાની છે, વધુ પડતી પતલી નથી કરવાની। હવે શાક માટે બટેટાની ચિપ્સ તૈયાર કરવા બટેટાને આ રીતના આડું રાખી દઈએ અને છરીની મદદથી તેમાંથી મીડિયમ થીક સ્લાઇસ કટ કરી લઈએ। તો અહીં આપણે સ્લાઇસને એકદમ પતલી કટ નથી કરવાની। હવે તૈયાર કરેલી સ્લાઇસને આ રીતના ભેગી કરી દઈએ અને તેમાંથી ચિપ્સને તૈયાર કરી લઈએ। તો મેં બંને બટેટાને કટ કરીને તેમાંથી આ રીતની મીડિયમ થીક ચિપ્સ તૈયાર કરી લીધેલી છે। હવે મેં કડાઈમાં થોડું તેલ ગરમ કરી લીધેલું છે। ગરમ તેલમાં કટ કરેલી ટિંડોરાની ચિપ્સને એડ કરી દઈએ। હવે તેને સતત હલાવતા જઈને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈએ। તો આપણે ટિંડોરાને ધીમા ગેસ પર નથી તળવાના। તો ટિંડોરીને ફ્રાય કરવાથી તે ફક્ત 2 થી 3 મિનિટમાં 80% જેવી કુક થઈ જાય છે। સાથે તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે, જેનાથી શાકમાં તેનો એકદમ જોરદાર સ્વાદ આવે છે। અહીંયા જો તમારે ટિંડોરીને ફ્રાય ના કરવી હોય તો તમે થોડા તેલમાં ટિંડોરીને શેલો ફ્રાય પણ કરી શકો છો। બસ શેલો ફ્રાય કરતી વખતે તમારે ઢાંકણને બંધ નથી કરવાનું, નહીં તો ભાફને લીધે ટિંડોરી ઉપર ક્રિસ્પી। અને હવે શાકમાં એડ કરવાની મસાલા પેસ્ટ બનાવવા મિક્સિંગ બાઉલમાં અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર અને મેં 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર લીધેલું છે। ટિંડોરીના શાકમાં ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે હોય છે। સાથે 1 ચમચી કિચન કિંગ મસાલો લીધેલો છે। તો બજારમાં આ રીતના પેકેટમાં કિચન કિંગ મસાલો એકદમ સહેલાઈથી મળી જાય છે। હવે મસાલામાં થોડું પાણી એડ કરી દઈએ અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ। તો મસાલામાં થોડું પાણી એડ કરવાથી મસાલા એકદમ સારી રીતે ફૂલી જાય છે અને જ્યારે આપણે તેને શાકના વઘારમાં સાતડીએ ત્યારે તે જરા પણ બળતા નથી। અહીંયા મેં રેગ્યુલર મસાલા સાથે થોડો કિચન કિંગ મસાલો એડ કરેલો છે, જેનાથી શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે। કિચન કિંગ મસાલાની જગ્યાએ તમે ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। અને હવે શાકના વઘારમાં એડ કરવાની ગ્રીન પેસ્ટ બનાવવા મિક્સર જારમાં 3 નંગ જેટલા તીખા લીલા મરચા, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 5 કળી લસણ અને મેં 1/4 કપ જેટલા કોથમીરના પાન લીધેલા છે। કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। આ પેસ્ટ સાથે શાકનો વઘાર એકદમ ટેસ્ટી બનશે। ગરમ તેલમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 મિનિટ જેટલી હિંગ, 2 સૂકા લાલ મરચા અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ। અને હવે વઘારમાં વાટેલી આદુ મરચા અને લસણ વાળી પેસ્ટને એડ કરી દઈએ અને હવે મસાલા સાથે તૈયાર કરેલી પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ। તો એ મીડિયમ સાઇઝના ટમેટાને ખમણીની મદદથી આ રીતના ખમણી લીધેલા છે। હવે ટમેટા ફટાફટ કુક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। હવે આ સમયે ફ્રાય કરેલી બટેટા અને ટિંડોરાની ચિપ્સને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો ટિંડોરી અને બટેટાની ચિપ્સ ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ થઈને તેનાથી કોટ થઈ ગયા છે। તો હવે શાકની ગ્રેવીનો રસો કરવા માટે તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ। જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટેસ્ટી ટિંડોરી બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે।